પહેલી વાત તો જો ખોટી રીતે એવો શબ્દ પ્રયોગ કર્યો હોય તો હું રાજનીતિમાં વાત કરવા નહોતો માંગતો, પણ ખોટી રીતે એ શબ્દ પ્રયોગ બરાબર નથી. રાજ્યની જનતાએ જેમને વિપક્ષનું પણ પદ ન મળે એટલી સંખ્યામાં ચૂંટ્યા છે. જીતવા તો નીકળ્યા હતા આખી વિધાનસભા, પણ ગુજરાતની જનતા માનની મોદી સાહેબના નેતૃત્વની અંદર માનની અમિતભાઈ અને હવે નીતિન નવીનજીને જે તે વખતે નડ્ડાજીના નેતૃત્વમાં રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈના નેતૃત્વની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, પોતે વિપક્ષનું પદ પણ પ્રાપ્ત ન કરી શકે, પ્રજાને ન સમજાવી શકે, કારણ કે વિકાસની વિરોધી કોંગ્રેસ રહી છે. હંમેશા ભારતીય જનતા પાર્ટી પ્રજા હિતના કામો કરી રહી છે. એવા સંજોગોમાં ખોટી રીતે કહેવું, બંધારણીય જે વ્યવસ્થાઓ છે, બંધારણીય વ્યવસ્થાઓમાં ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે આ પદ સુધી ન પહોંચીને પ્રજાને પણ વિશ્વાસને જીતી શકનાર કોંગ્રેસ એ હંમેશા ખોટી વાત. આપ જાણો છો કે જે પ્રકારે સંખ્યા છે એ સંખ્યામાં કોઈ સંજોગોમાં એ કોઈ રીતે અમારા પુણેશભાઈએ ફોર્મ ભર્યું છે એમાં પહોંચી શકે એમ નથી. પણ રાજનીતિમાં રાજ્યમાં આ પ્રકારે હંમેશા દિશાવિહીન કામ કરતી કોંગ્રેસને કહેવા માંગુ છું કે ખોટી રીતે આ વ્યવસ્થાઓ નથી. એ વ્યવસ્થાઓ બંધારણીય વ્યવસ્થાઓ છે, સંસદીય વ્યવસ્થાઓ છે, અને અનુરૂપ ભારતીય જનતા પાર્ટી એ કામ કરી રહી છે. તમે વર્ષોથી સત્તાની બહાર છો, તમે સકારાત્મક હકારાત્મક રાજનીતિ ક્યારેય ન તો ગ્રહમાં કરી છે, ન તો પ્રજાની વચ્ચે કરી છે, ન તો સમાજ જીવનમાં કરી છે. હંમેશા સકારાત્મક રહીએ તો હંમેશા પ્રજા સ્વીકારતી હોય છે. પ્રજા એમને 27માં પણ સ્વીકારવાની નથી. પુણેશભાઈને હું ફોર્મ ભરવા માટે પાર્ટી વતી ને સરકાર વતી શુભકામના આપું. કોંગ્રેસના શૈલેષ પરમાર એવું કહે છે કે દક્ષિણ ગુજરાતના રાજકારણની પુણેશભાઈ રાજ્યના નેતા છે અને અમારી રાજનીતિ કરવા માટે કોંગ્રેસને કોઈ અમે અધિકારો આપ્યા નથી. જેમાં સક્ષમતા છે, અનેક લોકો છે, એમાંથી પસંદગી કરવાની. ત્યારે અમારા શીર્ષસ્થ નેતૃત્વ, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ પણ ગૌરવભેર એમનું માર્ગદર્શન લઈને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, માની પ્રધાનમંત્રી હોય, માની અમિતભાઈ શાહ હોય, અને અમારું રાજ્યનું નેતૃત્વ બધા પરામર્શ કરીને ગુજરાત રાજ્યમાં એક એવું ઉપાધ્યક્ષ પદ એમને એક ગરિમા છે અને સંપૂર્ણપણે ગરિમા વિધાનસભાની જાળવીને એ ચલાવી શકે એ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીએ પ્રાંતવાદ, જાતિવાદ, વિસ્તારવાદ એ કોંગ્રેસને ટેવ છે. અને એટલા માટે જ કોંગ્રેસ કદાચ ગુજરાતની અંદર ક્યાંય ફાવતી નથી, દેશમાં પણ ફાવતી નથી. અમે એ બધા જ વાદોથી બહાર નીકળીને રાષ્ટ્રવાદમાં માનીએ છીએ.